હા, હા એ મહેશભાઈ માત્રાવડ થી બોલું. માત્રાવડ. મહેશભાઈ મકવાણા. હા, મકવાણા. મહેશભાઈ મકવાણા. દલિત. ક્યાં ગામથી? માત્રાવડ. માખાવડ. માત્રાવડ. માત્રાવડ. હા હા, જૂના માત્રાવડ. હા. ઈ ક્યાં આવ્યું? કરુણા તાલુકામાં આવ્યું, છેલ્લું ગામ. હા, શું હતું? એ આપડા ઘરના જે 10 મહિના ત્યાં વહી ગઈ છે, 2 છોકરા મૂકી. ક્યાં આવી ગઈ? આ જામદાદર. ચાકડે દાદર. જામદાદર. હા હા. આ ઓલા જીતુવાડા લોક સાહિત્ય વાળું. આઈ ઈ ગામમાં. હા. કોની ભેગી? હે હેલો. કોની હારે વહી ગઈ એમ કહું? એ આપડા વાળો છે, હા નરેશ બાબરિયા. હા, નરેશ બાબરિયા. હા, બાબરિયા. નરેશ બાબરિયા, રત્નાભાઈ છોકરો. હા. કેમ કરતા વહી ગઈ? હવે ઈ એક વાર ગઈ હતી પેલા 4 દી વહી ગઈ. હું અહીં કામે જતો હતો. હું રાજકોટ રહું છું, ટાણે રાજકોટ. એમને વહી ગઈ શું કામ એમ? પણ હવે એને ઈ કે મારે વહી જવું છે એમ કઈ નીકળી ગઈ. મને ટિફિન કરી દીધું, હવે વહી ગઈ. એટલે હું કારણ કઈ કાઢી કેમ? દીધો. એને કેવી રીતે એમ? કારણ કાંઈ નહીં, લફડું કરીને બેઠી એવી છે. આ પ્રેમ વસ્તુ નથી, તમે કયો. આ જે ભાઈ નરેશ બાબરિયા ઈ શું કામ કરે? ઈ કલર કામમાં જાય છે. ઈ જાય ને રખડે ને એવું કરે. આવી રીતે એક ચામડીની છોકરી બેહાડી દે એને. ચામડી વાળાને. આવડા ભાઈ નરેશ ને મેળ કેમ કરતા થયો એમ કહું? એને શું લેવા? મને વાત નથી ખબર. ફોન મેં એને લઈ દીધો ને, ફોન લીધો હતો. 3 મહિના છે ને, 3 મહિના પછી ફોનમાં એવી વાત કરવા માંડી હોય, પછી આપણે ખબર ન હોય, બેરાને આપણે કોઈ ધ્યાન દેવાનું હોય. ઇન્સ્ટામાંથી વાતો કરતા કે હા કેમ? હા, ઇન્સ્ટાગ્રામ માં એવું કઈ નંબર લીધા હોય કોકના. નંબર લીધા હોય પણ ઓળખાણ વગર થોડા નંબર લે. પણ હું ઈ જ વાત કરું છું, આ ઓળખાણ તો હોય છે ને. અમારે જૂના માત્ર દાદર અડી 10 કિલોમીટર થાય. આ નરેશ વાળા પેલા શું કામ કરતો? કોણ? હા, નરેશ બાબરિયા. તો હું ઓળખતો નથી, પણ નામ આમની પેલી વાર ગઈ ને તો મને યાદ આવ્યું કે આ ભાઈ નો છે, દાદર નો. જેમ એને એમ કીધું અહીંથી ભાગી ને, એટલે મેં ફોન કર્યો. મેં કીધું તું ગઈશ ક્યાં? કે હું, મેં કીધું ઘર આવતી હતી કામેથી. એમ હાંચાનો છૂટો થયો ને, કાંઈ રાજકોટમાં ઘર કામે જાતી. મેં કીધું આવતી રહી હવે? કે ના, હવે મારે આ જોતા નહીં કે હું મેં ઘરનું કરી લીધું. મેં ક્યાં કાને કે હું હાવ દાદર વહી ગઈ છું. મેં તો શરમ ના આવી તું છોકરા મૂકીને વહી જશ? તો કે ના, મેં લગ્ન કરી લીધા. ત્યારે મેં કરી લીધા કરુણા ત્રીજે ચોથા. હા ભાઈ નરેશ બાબરિયા હું પેલા કામ કરતો એમ પૂછું? પેલા ઈ શેનું કામ કરતો? ઈ આપણે કલર કામ હોય ને, મકાન કલર કામ રાખે. ઈ તો ઈ સિવાયનું બીજું કઈ કામ કરતો તો? ના, બીજું કઈ નહીં, મજૂરી કામ કરે. ઠીક છે. બીજું કઈ કામ કરે ને. અમે પેલા હું ગામડે ખેતી કામ કરતો. આ તો કઈ કલાકાર કે કઈ એવું કરતો હોય એમ? ના, એવું બધું કઈ નથી. કલાકાર બલાકાર કઈ. આ લગન પક્ષમાં ભેગા થયા કોઈ જારી બાજુ આપણે કઈ લાંબી માહિતી નથી. તમારા ઘર હગા થઈ? હગા અમારે નથી. એમાં એવું છે, અમારા એના પપ્પાના ફઈ ને રહી છે ને, દાદા થઈ છે પપ્પાના ફઈ. કઈ લોકો બોલતા જતા નથી. એટલે જાણ મળી કે ભાઈ અહીંયા છે કે ત્રીજે ચોથા સમાચાર મળી કે અહીંયા છે કે રાંધ અહીંયા આવી. એ લોકો બોલતા જતા નથી એટલે એનો વ્યવહાર નથી કરી. એમ નહીં તો છોકરા કેવડા કેવડા? મારા છોકરો 16-17 વર્ષ થઈ ગયો છે. 10મું મહિનો. 10મા પરીક્ષા દીધી. 2 વિષયમાં નપાસ થયો, પાછી ટ્રાય દીધી છે. અને એક જ દીકરો? ના, 2 દીકરા છે ને એક બીજો છે 13 વર્ષનો. 2 છે? 2 દીકરા. તમારે ભેગા? હા, મારે ભેગા જ છે. એટલે હાલની તક હું રાંધી ખવડાવું, હાથે રાંધી ખવડાવું છું. ઓહ, કડિયા કામ કરું. રાજકોટ રહું છું. તો તમે ભોરા માણા આવીશો. તમે હા ભોરા માણા આવીશો. હા, એ તમારી વાત બધી સાચી છે. મેં અત્યારે લગી 17-18 ઘરવા થયો, મેં કઈ નથી થયું. એટલે જ રેડ પડી. બાકી આને વાડીએ લઈ જઈ હા, અને ગાડું જોડાવો ને, ગગજી ગાડું જોડેલી તમારે બીજી વાર કોઈ કરે નહીં. બાપા મેં ભાગી રાખ્યું ખેતીમાં પદળી, પણ તોય છતાં સુધરીને શું કરું? હું સમજાવું પ્રેમથી માંગી જેવો એ મુબારક. જે કઈ ગરબી થઈ જાય બરાબર. જે કહ્યું હોય તને મુબારક. મારે કીધું મને મા બાપ નથી કીધું. મારા ભાઈ તો એ ઓફ થઈ ગયો છે, એના ઘરના છે, એને દીકરી તો 2 એમાં દીકરી પરણાવી દીધી. ભાઈ ને મોટા ભાઈ. આમાં હારું આવું જ થાય છે. આનું કરવું હું? આ બાયું હારી રેડ પડ્યું થાય. આનું શું કરશું? એટલે એ આ ફોન કર્યો મારે હાવ ના ફોન. એ બધે મારા પક્ષમાં છે. એને ખબર જ છે કે આ ગઈ છે બિચારા અહીંયા આવે છે. 2 વાર છોકરાના જીનકા એ રાખે છે. તો મેં કીધું તમને કીધું ફોન કરી દો કઈ આ તમારે મને. આની બીજી બાઈ, આની પેલા બીજી છોકરી બેહાડી હતી એવું કઈ હતું? હા, બીજી છોકરી. હા, એ દાદા ચાવડી ની હતી. એને એમ કીધું કે ચાવડી નથી, 1.5 વર્ષ રહી એમ કીધું. એટલે આ જે લઈ ગયો ઈ કુંવારો છે, પરણેલો?
વહુમાં પૈણો નથી પણ ઉપાડી જ ત્યાં નીકળે એટલે હગાઈ કરી હતી એમ લગ્ન નથી કર્યા છોકરી આવે એ છોકરી હગાઈ કરીને પ્રેમ કરીને બેન પછી લાખું ચાલુ થઈ જાય ને ફોનમાં વાત તો હું થઈ ગયું એ આપણે જે હગાઈ થઈ ફોન તો ચાલુ થઈ જાય એકાબીજાને એમ હા પછી એ રીતે ઉપાડી ગયો ને હા એને વરસ દોઢ વર્ષ છોકરી રહી પછી છોકરી સામે છૂટું કરી નાખ્યું એ સમાચાર તો મળતા હોય ને બાજુ કેતા ભાઈ આ રીતે ઓલી બાઈ 6 મહિના લુખી કંપની છે હે આ નરેશભાઈ લુખી કંપની છે હા લુખી કોમી છેલ્લો ક્વોલિટી ને બધા એની ઘરે કોઈ જાતું નથી અટાણે એને મા બાપ છે એની માને કેન્સલ છે બરોબર એનો બાપ દારૂ પી અને એક જ મકાન છે એમાંથી એક મકાનમાં 2 મહિના ફરાર હતા તે પછી ઘરે આવ્યા એમ કહે કે તારી ઘરવાળી છૂટું નથી કર્યું મારે છૂટું થયું નથી મારે એમ નથી મને આવતી મને કાંઈ મારા છોકરા હેરાન થાય છે ને હું કામે હતો બીજા ભણતા હોય હવે એને લુગડા ધોવા વાળું કોઈ નથી બાપા હું એટલે હેરાન થાઉં છું નંબર છે એના નંબર છે આ છોકરા નંબર છે તારી ઘરવાળીના નથી ના ઈ નથી ઈ તો હવે એને બદલાઈ નાખ્યું હોય ને ફોન ને બધું લઈ દીધું હોય ને મારી પાસે નંબર નથી ઘરવાળી હા ભાઈના નંબર છે કેના નંબર છે છોકરાનો નંબર હોય તો ઉપર લખી લો તારી અરે બાપા થઈ બહુ હા મેં કીધું કે છોકરા હાથે તો મારે જે કર્યું હોય ને મારા તમારું નામ બોલો છે મારું ભાઈ મહેશભાઈ મકવાણા મહેશભાઈ આખું નામ મહેશભાઈ મહેશભાઈ લક્ષ્મણભાઈ મકવાણા લક્ષ્મણભાઈ મકવાણા અને તમારું મૂળ ગામ કયું છે હે તમારું ગામ કયું છે મૂળ એ જૂના માત્રાવડ જૂના માત્રાવડ હા 2 માત્ર છે નવું જૂનું જૂના માત્રાવડ જામ કણોણા તાલુકો જૂના માત્રાવડ હા જામ કણોણા તાલુકો હા કનોણા તાલુકો જિલ્લો જો રાજકોટ જિલ્લો રાજકોટ ઓકે અને આ તમાર ઘરવાળી છે ક્યાં ગામની ધૂન ધોરાજી ધૂન ધોરાજી એટલે હા હા ગણેશ બાપુજી ધોરાજી હોય આનું ધૂન ધોરાજી સારું છે એ તો વાત છે એનું નામ શું તમારા ઘરવાળીનું પારુલ પારુલબેન હા પારુલબેન મકવાણા એ મકવાણા છે ના એટલે મારામાં આવે ને એ તો બા છે ખીમચુડિયા પારુલબેન મકવાણા એટલે મારામાં આવે ને એમ ઓકે અને ધૂન ધોરાજી ગામ ધૂન ધોરાજી હા ગામ એનું ધૂન ધોરાજી ઓકે તમારે હાવું તમારી બાજુ છે એ મારા પક્ષમાં આખું ગામ ને બધું મારા પક્ષમાં છે મારા હાવ ને હારિયા બધે મારા બાજુ છે ઓકે હવે આ છોકરો ઉપાડી ગયો નામ શું કીધું નરેશભાઈ બાબરિયા રત્નાભાઈ નરેશભાઈ રત્નાભાઈ બાબરિયા નરેશભાઈ રત્નાભાઈ બાબરિયા બાબરિયા ગામ દાદર બાબરિયા ગામ દાદર 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 એનો તાલુકો જિલ્લો એ અમે અમારામાં આવે બધા તાલુકામાં કણોણા તાલુકા કનોણા છે હા એ કણોણા એ બધી એક તાલુકામાં ઓકે હું અહીં રાજકોટ કામ કરું કરીએ કામ તમારા ઘરના વિયે કેટલો સમય છે વહી તો લગભગ 11 મહિના 11 થયા 11 માલે વરદી થવા ગયો 11 મહિના વરદી થવા ગયો હા સમાધાન 9 મહિના ગયા 8મા 9મા મહિના છોકરા માટે ફોન કરે છોકરા હારે વાત કરવાની કોશિશ કરે એવું કઈ કર્યું કોઈ વસ્તુ કરતી જ નથી છોકરા બોલી ગયા છોકરાને કરતી નથી અમે થકી છોકરાને કરે છોકરાને જ કરતી છોકરા મારા બિચારા બે ભણવા જાય છે એક 10મા ભણે છે ને એક 9મા આવ્યો ને એક 11મા આવ્યો મારે કરવું હું બિચારા છોકરો મારે એવો ઝીંકો હોય ને એની મમ્મી રહી ન ગયા તો પછી નાની એટલે વાંધો ન આવ્યો ઝીંકો બહુ વેતાળો હતો મમ્મી એ દીકરા આને એ ઓપરેશન કરેલું એ કઈ ઉપર ને પણ તો છતાં એને વિચાર જ ન આવ્યું મેં તો વાત સાંભળી હતી કે નરેશભાઈ પેલા રામા મંડળમાં રમતા હતા હા એ એમાં જતો રામા મંડળમાં એ બધી આ બધા લફડાટ કરે છે આવું એટલે પેલા રામા મંડળમાં હું રામદેવજી બનતા હતા હું બનતા હા ભગવાન જાણે કેમાં બનતો હોય ભગવાન જાણે આપણે કઈ જોવાય નથી એનું કોઈ પાત્ર મારું એમ કહેવાનું છે કે રામા મંડળ ના હિસાબે તારી બાઈ ને ફસાવી છે એવું એમ પૂછું આમાં એવું તો તમને કહું આ વસ્તુ એવી છે કે રામા મંડળ જેથી જૂના માત્ર રમવા આવ્યા ને તેથી છોકરો ભેગો હતો તેની મને જ કઈ ખબર નથી આ બાબતનું વાતું એમ કરતા કે આ રામા મંડળ છે તેથી તારી બાઈ લખવું કરી બેઠો કેમ કે અત્યારે તમે જેની યારે વાત કરાવી ને કોન્ફરન્સમાં એના પહેલે મને એને કીધું હતું કે એને કઈક રામા મંડળ રમતા હતા ને એમાંથી આ લફડું થયું હતું હા તો ઈ રામા મંડળ અમારા ગામમાં રમવા આવ્યું વેલા ઘણો ટાઈમ થઈ ગયો અહીંયા ભાઈ નરેશભાઈ રમવા આવ્યા છે
અહીં રંબા આવ્યા છે ટોળું અમારા ગામ વાળા રંબા આવ્યું હતું ને એટલે અમે તો જો કે અમારા સેવકમાં અમે કામ કરતા હોય અમે કામમાં જોઈએ બૈરા મારા ઘીરે કોણ અમે ડોહીમાં તે જીવતા ડોહીમાં અમે બૈરા મહેમાન હોય ઈ આ લોકો બજારે રખડતા હોય ત્યાં અમારે અડીને થાય મંદિર ત્યાં કદાચ ઉભા છોકરા એકાબીજા પછી વાતચીત થઈ હોય એમ તો આ પ્રોબ્લેમ થાય એવું મને શું ખબર આ છોકરા મૂકીને આવું કરશે એમ મારું એમ કહેવાનું છે કે આને જે તમારી બાઈને ફસાવી રામા મંડળમાં રામદેવજીના પાત્ર હોતી ફસાવી હતી કે એમ નામ એમ એટલે પૂછવાનું કારણ એટલું છે કે આને રામાપીરના નામ તારી બાઈ પાડી દીધી ને મને એ બાબતની કઈ ખબર નથી એને પછી મેં ફોન કરી કીધું અને અમે વાત કરીને આપણે હગાવાળા ચેલા અડાડી નીકળીએ મને બદનામ એમ કર્યો કે દારૂ પીને મને હેરાન કર્યો એટલે મેં ઘર છોડ્યું એમ કીધું તો તમે દારૂ પીઓ છો ના મેં કયા લીધું હોય ખબર છે આપણે જેથી કોઈ પ્રોગ્રામ હોય તો ઇંગ્લિશ લીધું હોય છે આ બાનું મને એ બાને રૂપિયા એને ઘર માંગ્યું છે એને મને દાદર વાળા કોઈ હગાવાળા મારા કાકાનો દીકરો મને પરણાવ્યો દાદર એટલે હા આપણે ફોન પે બીજા એના છો હારા વાતચીત કરતા હોય ને તો કે એને એમ કે ભાઈ મોઢે કે એના ભાઈ કે મેં આ રીતે ઓલો ભાઈ પૂછે તું કેમ ઘર બેન છોડ્યું તો કે મેં ઘર આ રીતે છોડ્યું મારા કે બે દીકરા હતા મેં દીકરા મૂકે છે મારા ઘર દારૂ હેરાન કરતો હરામથી મેં એને મારી હોય કે તાપલી દઈ દઉં તો એને ખરાબ ધંધા એને કહી છે મને મારી માટે બદનામ કરે એને આવી રીતે કરે છે મનસુખભાઈ તો તમે એને બે શબ્દો કઈ સમજાવો કે જો અત્યારે ક્યાં રાજકોટ રહ્યો છો હું અત્યારે રાજકોટ હતો કયા કામ કરું રાજકોટ કઈ જગ્યાએ આપણે મોટા મોવા લક્ષ્મી ઢોરો કઈ મફત એમાં ઠીક મોટા મોવા ભાડે રહેતા છે ના એને મને મકાન લેવડે મારે ક્યાં રાજકોટ આવું એને મને 10-12 વર્ષથી મને અહીંયા મકાન લેવડે મફત 2 લાખ બગાડી ઓળી લીધી અને મકાન મેં કર્યું અને અહીંયા રહે છે અમારા કાકા બાપા છોકરા બધા અહીંયા રહે છે આ લતામાં એ બધા અમે અહીંયા રહે છે એટલે આ રીતે એને પ્રોબ્લેમ પડ્યો મને ટિફિન કરી નીકળી ગયા હવે છોકરો કે પપ્પા મમ્મા કામનું કરીને ગઈ મેં કામનું કરીને ન ગઈ એને ગમે એ કામમાં ગઈ હોય આવીને 8 વાગે ન આવી પછી છોકરાનો નંબર મેં ગોતાવીને ફોન કર્યો ઓલા ભાઈ હગાવાલા પૂછીને તો મને ખબર પડી ગઈ કે આ ભાઈ મને તમે ગોતો ને મને ખબર લઈ ગયા ઠીક આનો નંબર ભાઈ નરેશભાઈ નો નંબર બોલો જી નંબર કાર્ડ નીકાળ્યો લાવો તો મેં તો કઈ કહું પહેલા ફોન આવ્યો હમણાં કરું હો નંબર ગોતું હે હમણાં કરું નંબર ગોતું આમાં એક ફોન છે એમાં હવે હું એમ કહેતો હાલો પછી નંબર મારે તમારો પછી તમારો ફોટો મોકલો મને મોકલતા નથી આવતો પછી હાલ મારે હાઉન કહું મોકલો તમારા હાહુ ન્યા છે બાજુમાં આ બાજુમાં બોલો ભાઈ બોલો આપો એમને આપો હા મેં લીધો બોલો તમારું નામ શું છે મારું નામ હંસાબેન હા હંસાબેન આખું નામ હંસાબેન કિશોરભાઈ ખીમસુરિયા ઠીક આ તમારી દીકરી છે હા મારી દીકરી છે તો આ તમારા જમાઈન પાણીયા ની બધા તમે હારી રહ્યો છો એટલે ઈ બીજી ત્રીજી શેરીમાં રહી છે ભાઈ અને અમે બીજી ત્રીજી શેરીમાં રહી છીએ એટલે પણ શું કે પછી હવે આવી તકલીફ થાય એટલે અમારે અહીં કણ આવું જવું પડે ને ભાઈ ઠીક છોકરા બિચારા હાવ રેઢા હોય તો આપણે ક્યારેક એને એમ કે બેટા આમ કરો તેમ કરો કોઈ આપણે ઘરની થોડીક સફાઈ કરી જાય ને ટાઈમે હોય તો આપણે ખાવા પીવા બોલાવી લઈને એવું કરી કારણ કે અહીંયા તો પછી ટાઈમ ન હોય નોકરી પર જતા હોય ભાઈ એટલે ટાઈમ ન હોય રાજકોટમાં તો કારણ રજાયું આપણે નાપે નહીં જતા હોય ત્યાંથી એને તમારી દીકરીને તમે સમજાવો નથી સમજે અરે મારા જમાઈને તો પૂછો કેટલી સમજાવી અમે મારી અમે બાયધા મારો છોકરો કેવો છે તમને ખબર છે હાલતા કોક ને માર નાખે ને એવો એનો મગજ છે પણ મેં એને પછી વારી લીધો બેટા આપણું કાંઈ ન આવે જ્યાં માણસ ખોટું હોય ને ત્યાં આપણું કાંઈ ન આવે આપણે હારી ગયેલા પડ્યા હોય એટલે તું બેટા જ્ઞાન મારે અને મારે હે ને 4 વર્ષનો મારો રામ હતો ને તેથી એના પપ્પા વયા ગયા છે એટલે એનું આગળ જવા નથી દેતી કારણ કે એવું તેવું કઈક થાય અને ખાતામાં કઈક જવું પડે તો હું ભાઈ જીવતી હું મરી જાઉં ભાઈ એવું બધું છે મારે ફોન છે એક જ મિનિટ હું તમને ફોન કરું મારે ફોન આવે છે ભાઈ આપો ભાઈ હાલો હા એ નંબર બોલો લખો ભાઈ છોકરાને કોણ ભાઈ નરેશભાઈ ને હા બોલો ને 63 કેટલા 63 6 થઈ 63 5 4 બોલું હા 63 5 4 કર્યા હા પછી 050 050 050 પછી 2 હાથ લા ચલે 2 હાથ ઓકે હાલો એને વાત કરો હા એને સમજાવવાની વાત કરો બીજું હું ઓકે આ YouTube માં સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા કાઈ વાંધો નહીં અત્યારે અમે આ તો એટલે અમને બદનામ કર્યા અમને કરવા હું વાંધો આ બદનામ માટે નથી ભાઈ આ વાત એના માટે છે કે અમે એને સમજાવવા માટેનો પ્રયાસ માટે ફોન કરવાનો છે હા અમારે તો સમાધાન માટે તમારે એકબીજાને બદનામ થાવ જે કરો એ તમારી મેટર થઈ ગઈ અમારે કાર્યક્રમ શું હોય તમારે તમારી બાઈ તમારી ઘરે આવી જાય એ પ્રયાસ માટે અમારે પ્રયત્ન કરવાના હોય હા બોલો સમજ્યા
હાલો હા હા આ બીજો ફોન ઉપાડ્યો ને હું આનું કરું. હાલો હા મંજુભાઈ બોલો. તમે પાછા બીજા ફોનમાં વાતો કરો, હું બીજા બોલો. ના એલો ફોન આવ્યો એટલે વાત કરતો જ્યારે એમ. ઠીક, હા તો કાંઈ વાંધો નહીં, હાલો તમારા ફોટાની આમાં વોટ્સઅપમાં મોકલો. હાલો હમણાં મોકલી બરોબર. આ આવડો ભગાડી ગયો એનો ફોટો છે? એનો ફોટો મારા પાસે નથી. તો તમારા ઘરવાળીનો છે? એનો છે મારા ફોનમાં આવે તો મારે મને નાખતા નહીં, મારે કઈ નાખું. તમારો છોકરો કોઈ ભણેલ છે ને? તમારા છોકરા ભણેલા છે તેને ન આવડે? એ અમે નાખી દઈશી ભાઈ અમે. હા 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 એ તમે હાઈ કરીને વોટ્સઅપમાં મોકલો એટલે ફોટો મોકલી દઉં તમને. હા હા હાલો આમાં હાઈ કરીને મોકલો. હા ભલે ભાઈ ભલે. હા હાલો બોલો. નરેશભાઈ, મનસુખભાઈ બોલું રામોદથી. હા બોલો ને. ઓળખાણ પડે? ઓળખી ગયા ને, તમારો વિડીયો જોયો તમને ન ખબર હોય? ઠીક ઠીક. હું છે મજામાં? બસ મજામાં. હું બીજું નવીનમાં કયો? નવીનમાં તો કાંઈ નથી. જીતુ વાળા શું કરે? જીતુ વાળા એ મજા કરે, જીતુ વાળા શું વાંધો હોય. તમારો દોસ્તાર છે? હમ તમારો દોસ્તાર છે? જીતુ વાળા મારા ભાઈ છોકરો થાય. એવું છે? હવે તમને એના માટે ફોન કર્યો હતો કે કંઈક ઓલા તમારા ઘરવાળી તમે કંઈક ઉપાડી આવ્યા છો ને ક્યાંથી? હું ઉપાડી આવ્યો નથી, સામેથી આવી ગઈ. હા હું નથી ઉપાડી આવ્યો. પારુલબેન મકવાણા. હા એના મમ્મીનો ને એના ઘરવાળાનો ફોન હતો એ આ ભાઈ લઈ ગયા છે ને. તમે રામા મંડળ રમતા રમતા મેળ છે, તમારે કેમ કરતા મેળ આવી? હું રામ મંડળ બંધ કરી દીધું મેં 10 વર્ષથી. પેલા તો તમે આ રામા મંડળ માંથી રામદેવજી હું કોઈ વસ્તુ પેલા તો હું રામ મંડળ રમતો એને 10 વર્ષ થયા, બરાબર છે. આ ભાઈ એને એવું કીધું કે અમારા ગામમાં રામા મંડળ રમવા આવ્યા હતા અને અમારા ગામમાં રમ્યા. રમ્યા તો બહુ ફૂલ રમ્યા ને તે બાઈ ઉપાડીને ગયા એટલું રમ્યા. એના ગામમાં જ ભાઈ હું રમ્યો, એને 15 થી 20 વર્ષ થઈ ગયા અને એના ગામમાં ક્યાં ઈ સેલી રમાઈ હતી ને? ના ના તઈ પછી જ મેં 5 વર્ષ એમાં સેવા કરી હતી છે. પણ આ બાઈ નું પણ લફરું ત્યાંથી થયું ને તમારા રામા મંડળ માંથી? ના રે ના, મારે ક્યાંથી થોડું થયું, બાર અમારા ગામમાં હગાસ ત્યાંથી થયું તું મારે. ત્યાં બાઈ ને ગોતી 2 છોકરાની માને એની કરતા તમારા હગાઈ તો પેલા તમારી વાત થઈ ગઈ હતી ને, પછી એ છોકરી તમારી ભેગી રહી 1.5 વર્ષ, પછી એ અહીંયા છૂટું કર્યું. હા બે હતા ને 2.5 વર્ષ થઈ. હા એને પછી હગાઈ કરીને ઉપાડી લીધી એવું કઈ કર્યું હતું ને? ના એને મેં ઉપાડી નથી. મારા ગામમાં જીતુવાળાને પૂછી લેજો. એમાં તમે પેલા હગાઈ કરી પણ એને લગ્ન નહોત કર્યા તમે લઈ ગયા હતા. મારી વાત સાંભળો, પેલા મેં એની હગાઈ કરી હતી, મામાની છોકરી જતી રાઠોડ, બરાબર. પછી રાઠોડ મામાની છોકરી હતી એની હગાઈ કરી, તેના પપ્પાના તેનું મારકૂટ બહુ કરતા હતા. પછી મારી અહીંયા વી આવી, હું એક કોઈને લેવા નથી ગયો, નથી એને ગયો કે નથી આને ગયો. તમારી આરે બધા આવું કર્યા પછી જ બોલ્યા મારવાનું ચાલુ કરો તો ઈ તો હાલો ઓમેય કદાચ હાલો ઈ તો કોઈ પણ ની દીકરી હોય, કોઈની બાઈ હોય, કોકની હારે વાતો કરતી હોય ઈવડે કઈ પૂજા ન કરે, એમ તો ડારો ડફારો કરે ને કે આવું ઘરમાં. ના એમ તો મનસુખભાઈ અમે કઈ થોડાક એને કઈ એમ કહી દે તું 16 કલાક ફોન ચાલુ રહે, અમે એને કહેતા નહીં હોય. ભાઈ આ પારુલબેન છે એ અટણ તમારી હારે છે, તમે કામ વ્યાજા ને ઈ વાત બીજી હારે વાત કરે, તમે હું એને એમ કયો કનાના આ જે બરાબર હાલે છે બરાબર એમ કયો? હે હું કે તમારી ઘરવાળી હોય ઈ તમે કામ વ્યાજા ને વાત બીજી હારે વાતો કરો તો તમે એને શું કયો કાંઈ વાંધો નહીં તો હાલ્યા જ કરે, તો ફ્રેન્ડશીપ તો બંધાય એમ? એવું ન હોય, પણ અમે તો જો સાચી સલાહ તો બધાને આપીએ. સાચી સલાહ હું તમને સાચી સલાહ કહું છું. તમારી ઘરવાળી બીજી હારે મોજ કરે, બીજી હારે વાતો કરે, બીજી હારે આનંદ મંગલ કરે, બીજી હારે પાણીપુરીઓ ખાવા જાય તો તમે એને શાબાશી આપો ને, ના ના બહુ સારું કામ કર્યું, કાંઈ વાંધો નહીં, મોજ તો કરવાની જ હોય. અમે થોડા કઈ મોજ કરવા હતું લેવા હોય ભાઈ, એની મરજી હતી ને આવી છે, એની મરજી હાલો એની મરજી અટણ તમારી પાસે, પણ તમારી ઘરવાળી બીજી હારે મરજી થઈ તો તમે આપો પાડો ને, કાંઈ વાંધો નહીં, મારી હારે મરજી હોય મારી હારે મોજ કરી, પછી આપણી હારે મરજી હોય બીજી હારે મરજી કરો, ગમે એની. મારી વાત સાંભળો, પેલી ઘરવાળી હતી એની મરજી હતી મારી હારે ત્યારે આવી ગઈ, બરાબર, મારા ઘરે જ. આપણે એટલે હું એમ કઉ છું એકાબીજાને મરજી થી તમારા ઘરે જેટલી એની મરજી થાય ઈ જેને ઠીક લાગે એ કરી શકે ને એમ. તો એમ બધાની થોડીક હોય સાહેબ. હવે તમે વાતો કરો, હું કીધું એની મરજી હતી, હાલો કદાચ તમારી હારે મરજી પતિને બીજી હારે મરજી થઈ તો તમે શું કહો? હા પાડો. તો બીજા મરજી થાય તો એમ કે મારે જવું શૂટમાં, આપણે કાંઈ કોઈ રોકી ન શકે, કદાચ મારી બેન હોતી ભલે.
છે તો ઈ ટાઈમ પાસ કરો એવું છે ને. ટાઈમ પાસ ની એની મરજી ની વાત છે, એની મરજી ની વાત છે. અત્યારે પારુલ ભાઈ મારી વાત સાંભળો, અત્યારે પારુલ એને જવા દો ને બહાર ની હવે ખાવા દો એવું થયું ને. આ તો એવી ની ક્યાં વાત જ છે, ઈ મારી ઘરે અત્યારે છે બરાબર છે, એની મરજી થી આવી. હવે એની મરજી નો થાય તો તમે પાછા કહી દો ને તો કઈ વાંધો ના, મજા કરો. એ તો એમ કઈ ન દેવાનું હોય, એમ કે મારે વહી જવું છે, કાંઈથી વહી જાય તો કઈ મારે થોડું કઈ પકડવા જવાય છે, કઈ એને કહેવાય છે. મતલબ તમારે આ બધું ટાઈમ પાસ પૂરતું થયું ભાઈ? આવો ટાઈમ પાસ પૂરતું નથી સાહેબ, મેં કાંઈ ટાઈમ પૂરતું કાંઈ નથી. એ જ્યાં સુધી રે આખી જિંદગી રહે તો મને કઈ પ્રોબ્લેમ નથી. રે તો ને હક તો નથી તમારો. આ બાઈ જે તમે અત્યારે જેની હારે અટાણે રાખીને બેઠા છો એ કઈ તમારી પત્ની તો છે નહીં? ના. હે તો મેટ્રી તરીકે રહ્યા હે ને, પત્ની ન હોય તો કઈ નહીં. શું થાય? હા અમે મેટ્રી કરાર તો કરી લીધા હે ને. મેટ્રી કરાર એટલે દોસ્તાર કહેવાય. હા તો એટલે તો મિત્ર કહેવાય ને. તમે એમાં નામ તમારું વાહ ચડાવી દો છે હમણાં ખબર કેમ? એની વાહ તમારું નામ ચડાવવું છે. અમે ચડાવવું જ નથી પણ નામ અમે નથી. આ બધી વસ્તુ એવી એટલે તમને કહું છું કે તો આપણે ગાડીમાં બેઠા હોય એ ગાડીની ટિકિટ આપણે લઈએ કે પણ ગાડી આપણી ન થઈ શકે. એ તો આપણી થોડીક થઈ શકે. એટલે આપણે બસમાં બેઠા હોય, આપણે મારે ગોંડલ થી તમે ડેપોમાંથી બસમાં બેહો, પછી બસ તમારી નથી, એમાં ટિકિટ તમારી બેવા સુધીની હોય. એ તો બરાબર છે. એટલે એમ તમે કોઈ પણ ભાઈ આપણે તો તાજ ને લઈ લઈએ. એમ અત્યારે ઓલાના છોકરા રજરી પીડે નીવડાય, લોકો મને ફોન કર્યો કે ભાઈ રામ દાદર ના ભાઈ છે અને જીતુભાઈ વાળા છે ને એના અંગત મિત્ર છે કે જીતુભાઈ ફોન કરો ને, પણ જીતુભાઈ મેં ફોન ન કર્યો. મેં કીધું લાવો નાના ફોન કરવા દે ને, જીતુભાઈ તમારા મિત્ર હોય તો આપણે એની હારે વાત. પણ હવે આને બાઈ ને એને હું નાના છોકરા છે અને એને જો કોઈ પણ બાઈ મને ઈ બેન ની હારે મારે કોઈ વાંધો નથી. મનસુખભાઈ હું રાઠોડ જ ભાણે છું, પણ કહેવાનો મગર તમારા વિડીયો દરરોજ માટે તો મારી કોમેન્ટ હોય જ, ન હોય એવું નથી. તમે સમજતા અમે રાવડી રાઠોડ છીએ, અમારા ભાણેજ હોય ને આવું કરે ને અમારા ભાણેજ હોય એમાં કઈ ઘટતું જ નહીં કાકા. સોનાની દુકાનમાં સોનાની જે ભાણેજ હોય એમાં કઈ ઘટતું હોય? એ તો કાઈ ન ઘટે. એ તો અમારા ભાણેજ આવું કામ જ ન કરે. લાવો તમે કહીજો કેમ કે હવે ઈ રાઠોડ છે. એ તો અમને ખબર છે, રાઠોડ ફેર હોય તમે કહો ને એટલે ઈ તમે એટલે આ કદાચ ડુગલા રાઠોડ ના ભાણેજ હોય એમાં કઈ ન હોય કેમ કે રાઠોડ માં ફેર હોય. હા અમે તો 24 કેરેટ છીએ. હા એ તો સાંભળે છે ભાઈ તમારો વિડીયો. એટલે ઈ બેન ને કઈ હવે એના મારી સમજો અમે કઈ વાંધો થોડો. હા ઈ એને 9 મહિના જે છોકરા ઉપાડ્યા આ લોકો કદાચ એનો ઘરવાળો એની હારે ન પડતું, પણ છોકરાનો હું દુઃખ, છોકરાનો વાંધો હું, છોકરાનું દુઃખ હું, એની કઈ ભૂલ કઈ એના સજા ભોગવવી પડી મા વગરની. હવે એ તો એના ખબર હોય, આપણે કઈ ખબર નથી. હું તમને એ આટાણ તમે એકબીજા ટાઈમ પાસ કરો છો, મનોરંજન કરો છો એટલે તમારી તમે હા પાડો છો. એટલે સાહેબ કઈ ટાઈમ પાસ થાતું ન કર્યું હોય કોઈ. મારી જે જેને 9 મહિના છોકરાને ઉપાડ્યો ઈ માં એના દીકરાની નો થઈ હોય તમારી થાય એવો તમે ભરોસો રાખો, એ કેવડી મોટી અઘરી વાત છે. ભરોસો રાખવો પડે ને, દીકરાની નો છે, દીકરાને ઘર વાળું બધા હોય એવો તો બાઈ ક્યાં જાય? છોકરા મારે તો એમ હવે તમે એમ કહી ગયો કે છોકરા જઈનાની ધાવણ નો પીતા દારૂ પીતા એમ કહી ગયો. હું થોડોક કહી શકું કે ધાવણ નતું પીતું, મેં જોયું નથી તો કઈ રીતે આપણે અટાણે શું કરવાનું? કોઈ ખામો વાળા રહ્યો અટાણે બાયું બધી છે એને કરવાનું હું એ ભાઈ દારૂ પી એ મારે ઓલા છોકરા જઈને જઈના હતા ઈ તો કઈ જૈનમાં ભેગા મારવા ન માંડે, જૈનમાં ભેગા મારવા માંડે. આપણે એને છોકરા મોટા છે, હવે કઈ જૈનમાં થોડાક છે કઈ મોટા તો કઈ પેટમાં કાઢ્યા ભેગા 13 વર્ષના ન હોય. ઈ તો તઈ આવ્યા તઈ તો બધા તમને કહું બાળક જ હોય, હાવ નાનું ધાવણું બાળક હોય. તઈ તો કઈ એનું દુઃખ. હવે તો મોટા તો પછી હવે અમારે સાંભળો ભાઈ જો અનાથ બાળકો મોટા થઈ જાય, પણ આજે કોકનું ઘર ભાંગીને આપણું ઘર હાજુ કરવું ઈ કેટલી અંશની વાત છે. એમ ભાઈ એમ નહીં બધા એમ કે તે ભાંગ્યું મેં ભાંગ્યું હોય તમે મને કહો જી. આને કઈ ભાઈ સાંભળો વેપારી રહ્યા ઈ કઈ કબાડી બજારમાં માલ લેવા જાય? હા કાટણ જે હારા માણા હોય ઈ કબાડી બજારની ગાડીઓ લેવા જાય? એ થોડા ખારા માણસ જાય અહીંયા વેપારી. હે એમ જે માણસ 2 છોકરાની માને લ્યાવે કે તમે કહું ડોહી માન તમે લ્યાવો તો એની વેલ્યુલેશન શું ગણો તમે? મનસુખભાઈ હું હજી તમને કહું છું, હું લેવા નથી ગયો. પહેલી વાર મેં મેત્ર કરાવ્યા નથી ગયા, પણ તમે કઈ તમે મારી વાત સાંભળો. જો મારે એને લેવા જાવી હોય તો હું પહેલી વાર લઈ આવ્યો હતો ને પહેલી વાર લઈ આવ્યો એટલે કાલાવડ આવી ગઈ. કાલાવડ થી કે હું મરી જાઉં બધું કરો, પછી ભાઈ હું ત્યાંથી તેડી આવ્યો મારા ઘરે બરાબર. મેં 3 દી રાખી. કોકનું ઘર બંધવાય ને તોડાવે થોડું સાથે હું મૂકી આવ્યો હતો ભાઈ, હું મૂકી આવ્યો તો મેં કહી દીધું, એને પૂછ્યો છે એને કઈ તે બધું એને સમાધાન કરી લીધું તું. મૂકી આવ્યો સેટ સુધી મૂકી આવ્યો, મમ્મીને ખબર છે હું સેટ સુધી મૂકી આવ્યો હતો. એકવાર મેં ભૂલ કરી હતી ને મને ખબર છે, પણ મેં એને મૂકી આવ્યો બધું કર્યું તો છતાંય
તમે મૂકી એવા પણ પહેલા તો પ્રેમમાં ફસાવી એટલે પછી તો ભાઈ પ્રેમ છે એ તો અઘરી વસ્તુ છે. પછી એ તો બાળ મૂકી દે, છોકરા મૂકી દે, બાઈ મૂકી દે, મા બાપ મૂકી દે, બધાને મૂકી દે, કેમ કે આપણે ગ્રીલ નાખી છે એટલે એ આવે છે ને. તો એવું ન હોય મનસુખભાઈ, પ્રેમ કોઈથી કોઈ ફસાવતો નથી, એ તો વાત ખોટી તમારી. બરાબર, તો એ હું બરાબર તમે હું કઈ તાવીજ બાંધ્યું તું ભાઈ? પણ હું એમાં માનતો નથી, તાવીજમાં કોઈમાં કોઈ વસ્તુ હું માનતો નથી. આપણે કોકની બાઈને ગ્રીલ નાખી હોય તો જ ત્યાં આવે તો અમારે ઘરે કાં લાઈનું થતું નથી. પણ એ તો એને અહીંયા કારણે તકલીફ હતી એટલે એને મારે પેલી હાલો તકલીફ કહું છું, બાળકોની તકલીફ હતી, હાલો ઈવડે એને ભૂલી જાવ ને. આ બે છોકરા જઈને એનું દુઃખ શું હતું, આ બે બાળકો છે એની ભૂલ કઈ હતી? એની તો હું ભૂલ હોય, આપણે તો એની જ વાત છે. જેને બાળક જે જણ્યા એ ખાલી મોજ શોખમાં બાળકો પેદા કર્યા, કાંઈ એની જવાબદારીથી કોઈ બાળક પેદા નથી કર્યા. જો તમારી જવાબદારી હોય તો તમારે એને મોટા કરવા, એને ભણાવવા, એને રાખવા, એની માની ફરજ પૂરી કરવી. હવે આ છોકરાની માની ફરજ હું પૂરી કરી એ મને કયો? હાલો લ્યો આ બેન અરુણા બેન, શું નામ, પારુલ બેન, હા, એની માની ફરજ હું હટાણી? છોકરાને માં મળે, હાલો કરોડો રૂપિયા દેતા માં મળે ક્યાંય? ભાઈ એ તો બધા આખા હે મનસુખભાઈ. હવે એને હે ને ભાઈ, એને દારૂ પીવા, મારકૂટ કરવી, ભરમ કરવું, બધું કરવું. છેવટે એ ભાઈ ને કે જ્યાં માંગતા ત્યાં કણે એવડે પૈસા નો પોતા થાય, બાઈ ને મોકલે કે આવી રીતે હાલે, કોઈ ભાઈ આવી રીતે હાલે. હવે સાંભળો ભાઈ, જો તમે તો ઈના ઘરે તમે જ રવા નો ગયા હોય, ઈ તો તમારી પાસે બધી આ વાતો કરી એટલે તમે ઈ વાતો કરો છો. આ તો પોપટ પટેલો હું છે, ઓલી બાઈએ બધી વાતો કરી હોય એટલે આપણે ઈ બોલવાનું. તમે ત્યાં રેવા ગયા હતા, તમે ત્યાં હારે થોડા હતા? કોણ? તમે. ભાઈ એ મને મૂકવા આવતો, અહીંયા મને મળાવાથી ખુદ આવતો. હે? મળાવા મને ખુદ આવતો. કોણ મળાવા આવતો? એનો ઘરવાળો. ઈ થોડા મળવા આવે હું તમને? મારા ભાઈ ભલા માણસ, મને નો ખબર હોય એટલે હવે એવું આપણે તો તમે મળવા જવા દો, હાલો ને. કોણ? ઈ ની ભેગે તમારી ઘરવાળા મળવા જવા દો, ઈ તમે મળવા આવતો હતો. મને તો કામની તેવડ છે તો હું બધું કરી લઉં. મળી જાઉં કે હું એને ભેટમાં માંગુ છું. આજે એના 13 વર્ષના છોકરા થયા હતા, જીવડે હું રોટલા તમે બે મણ ઘઉં નાખો ગયા. ઈવડે કરતો, તમને ખબર છે? અટાણ સુધીમાં નરેશભાઈ તમે એના ઘરે તેલનો ડબ્બો 2 મણ ઘઉં નાખ્યા હોય તો તમે મને કહો ને, એ બધા જો એક તમને કહી દો નરેશભાઈ, ગરીબ હોય ને ગરીબ પરિસ્થિતિ રીતે જીવતા હોય, પૈસાદાર ની રીતે જીવતા હોય, એનો મતલબ એ ન હોય મારે કમાવાની તેવડ છે. તો તમે અટાણ કર્યા કમ કરો છો? તમે ક્યાં મોટા કોઈ ઓફિસર છો? હું પણ એને પેટ તો ભરી આપું ને. હું એમ કહું પેટ તો ભરી આપે, ગમે દીકરી લેવો તો પાટા નો પાડવાના હોય. નરેશભાઈ કૂતરા કાગડા અટાણ પેટ ભરે, ઈ કેમ દાડીએ ગયા? પણ એ તો સામે પાસે વ્યક્તિ રહેવો જોઈએ ને. હા એમ જ હોય. ઈ તો આપણે આપણા ઘરે આપણે ત્યાં રહી છે એટલે આપણે સારું લાગે. તમે મૂકી જાય તમારી પાર્ટી બોલશે, તમને ખરાબ લાગે. કાંઈ ન હોય, ઠંડા મગજ ના હોય, ભરમ ને એવું બધે કરતા દારૂ પીતા હોય, કઈ થોડા કઈ ઓલા હોય કે ભાઈ આ બધું કરી લે. ભરમ કરે કે નો કરે, ઈ ભરમ કરે કે નો કરે, ઈ આજે ઈ ત્રણ ના જીવ બળ્યા છે ને તમારો બળે નહીં એવું તમે કેમ માનો? મારો કર્યો છે બેટ, કોઈ ન કીધું. તમે તાકી વાત સમજતા નથી. તમે તો શું છે કે બાયું બદલાવાની ટેવ છે એટલે તમે ઈ કરી શકો. હા એ તો વાત સાચી તમારી, મારે બાયું બદલાવાની ટેવ છે. મારે સાંભળો, હગા મામાની છોકરીને 1.5 વર્ષ રાખીને પછી એને મૂકી આવ્યા. હાલો ભાઈ ઈમાં નો થઈ રહ્યા, બીજી 2 છોકરીની માને ઉપાડ્યા. આ નો હોય 5 છોકરીની માં ઉપાડ્યો પછી કાઈ તમારે દાલ છે, કેમ કે પછી તો ઈમાં હું છે બારે તેના બરેલા પછી ઠાઠડીએ ઠરે નહીં. તમે નહીં હોય ને પછી તમે ડોહી ગોચો તો તમારે ડોહી હાલે. ભાઈ આપણે ડેપમ બેઠા હોય ને પછી બસ નો મળે પછી છેડે રિક્ષા ગોતી પડે. હા એ તો એ અલગ વાત છે, ફરવા હરવાની વાત છે, શોખ મજાની વાત છે. આ શોખ મજાની વાત નથી. બરાબર, આ શોખ મજાની વાત નથી. આ ક્યાં તમે ત્યાં એની સેવા પૂજા કરીને એને કોઈ ટીબી નો રોગ થયો છે ત્યાં સેવા માટે બરકી છે ને તમે ત્યાં સેવા કરવા બેઠો. રગત પીઠિયાની સેવા ખોલી નથી તમે. હા તો એને બે છોકરાની માને લઈ ગયો એ સેવા કરવા, તો 2 છોકરાને લેવા હતા ને ઈવડે છોકરાની સેવા કરો ને. તો ભાઈ એમ નહીં, ઘણી જગ્યાએ લઈ જાવ તો 2 છોકરાની સેવા કરે ને. ઘણી જગ્યાએ દુનિયામાં થાય, હું એક તો નથી. કોઈ ના નથી તો ભાઈ તો કઈ બધી દુનિયા થાય છે. ઈ કોઈ ખબર નથી કેતો દુનિયા થાય છે તો ઈ કરો. પણ વાત ઈ છે કે આપણે તો ડોહીએ સ્વીકારી લેવી. ઈ જિંદગી કેટલી ખરાબ એમ. એ ડોહીની વાત જ નથી આવતી. હું તમે આખી વાત જમતા નથી. અટાણા પારુલબેન વહી ગયા પછી તમારા ભાઈમાં ડોહીએ ભાઈમાં હોય દાવા નગર પછી તમારે શું કરવાનું? કાંઈ ન કરવાનું. હું તો અટાણ સુધી મોજ કરતો, કામીન ખાતો તો પીતો તો. મારે શું અટાણા તમે સમજો લગ્ન તો કર્યા નથી એટલે તમારે ગાય નું કુટુંબ કઈ મરાઈ જાય ને અટાણ પિતૃ કામ કરવા, એના લીલ પણ વાયલો ખર્ચો તો બધો બાકી જ રહી ને. એ તો કઈ નાવી દે એમાં આપણે કુટુંબમાં તો ભારણ વધે ને એમ. આ વાત સમજ્યા? બોલું અટાણ લગ્ન છે માટે કરે કે પિતૃ નો થાય કે એના લીલ નો પરણાવવા, એની માં ચોખા નો ચડાવવા, ઈ હુરો પૂરો નો થાય એના માટે. હવે તમારે તો પરણો 3 બાયું રાખો તો પાછું લીલ ને હુરો પૂરો બે બાકી જ, પાછું ગઈકું તો બાકી જ છે એમ મારું કહેવાનું.
પણ એ તો સાહેબ હવે એ તો અમારા કિસ્મતમાં છે, એ થયું છે એના કિસ્મતમાં એ કરે, અમારે કાંઈ કોઈ લેવા દેવા આપણે નથી. ત્રણ છોકરાની માજી ઉપાડી આવીને પછી કિસ્મત છે ને આપણે રામાપીરનો ભેસ પહેરીને રામાપીરનું નામ ભાલા હો તો પ્રેમ કરવાનો ને આપણે કઈ કે આપણે કિસ્મત છે, એમાં ક્યાં હું કિસ્મત નથી, હું ઉપાડી આવ્યો જ નથી, હજી તમને કહું છું. ઉપાડ્યા નથી તો બરાબર, રામાપીરનો હું ભેસ ઉપાડી પહેરીને આવ્યો જ આયતું નથી, મારી એની હું કર્યું? એની મરજી તે આવી છે, બરાબર રામા છે. મંડળ રમતા રમતા ભેરવાન બોલાવવાને બદલે ને ફેરવડિયું બોલાવ્યું. હું રામ માટે રમતો જ નથી. એક વાત તો એ છે, મેં મેચ્યું એને 15 વર્ષ તમે થયા. એના ગામ છો ભાઈ, એને કીધું મને 2-3 જણે કીધું રામા મંડળ રમવા ગયા હતા અને તમે રામાપીર બનતા હતા. કોણ? હું રામાપીરે નહોતો બનતો, હું કોઈ વસ્તુ બનતો નહોતો, હું જાતો તમે જ અમતા નથી, હવે તો આ બધુડી આવી ગઈ એટલે હવે તમારે ક્યાં બન્યા જેવું છે? ભાઈ ગડોડીની ક્યાં દો? તમે જીતુવાળાને પૂછી લેજો, ગડોડીની ક્યાં વાત કરો? જીતુવાળાને પૂછી લેજો, મેં મેચ્યું એના 10 એટલે વર્ષથી. આપણો આ જેટલે બાયું હાથમાં ન આવી બધા સંતો ને મહંતો ને ભક્તો થઈને રખડે, પણ હાથમાં આવ્યા પછી તરત જ જીતના પાટલા ફેરવી. મેં આજે 2019 મેં એને હગાઈ કરી હતી ને તેદુણાને મેં મેકી દીધું હે. એ વાત પતી ગઈ. હું રામ મંદિર હું જોવા જાતો નથી. ઈ છોકરીને હું એવું બધું દુઃખ પડ્યું, હામાં પૈસા દઈને છૂટી ગયા. કોને? મેં પૈસા જ નથી દીધા હામાં. તમે નહીં બોલ્યા હામાં વારે દીધા, ઈ તમે કેટલો જલસો કરાયો હોય? મને એને દીધા જ નથી. પણ તો ઈ કેમ કરતા છૂટું થયું? હાલો આવડાની ને ઘરવાળા દુઃખ દીધું, તમે હું દુઃખ દીધું તું? બાઈ વહી ગઈ ને છોકરી વહી ગઈ 1.5 વર્ષ પછી. હે? હા, તમે તો બહુ ખૂબ હાંસવો છો. તો ઈ તો ભાઈ પહેલે જ ઠેકાણ લગ્ન કરો ઈ જ પછી પગ બીજે નો ભરે ને. પણ મેં તો કારખાનામાં કામ કરતો હતો ને ઈ ભાઈ અહીંયા કાણે છે ત્યારે ચાલુ થઈ ગયું. ઈ આમ જ થાય. તો હવે અટાણ એને પૂછો તો ઈ શું કે અરે ભાઈ કે આવો હતો ને તેવો હતો ને ઢીકડો હતો ને ફૂટડો હતો ને ઈ એમ કે ના ના બહુ સરસ હતા, સ્વામીનાથ બહુ મારી પાસે મનસુખભાઈ મારી પાસે બધા પ્રૂફ પડ્યા છે. એના પડ્યા, રાજકોટ વાળા પડ્યા, તમે જેનો કહો એનો, પણ હું પ્રૂફ ન આપું. તમારી મુલાકાત કરીને તમને સંભળાવી દઉં. આમાં પ્રૂફ ની જરૂર ક્યાં છે ને? 2 છોકરા છે, જણ્યા છે, ઈ ન્યા છે, ઈ એક 13 વર્ષનો છે, એક કઈક 12 વર્ષનો છોકરો છે, અને આ જે બેન છે એમની મામીએ વાત કરી. એને આ જે પારુલ બેન રહ્યા ને એના મમ્મીએ મારી હારે વાત કરી. હા, કે આવું થયું ભાઈ, અને આવી રીતે લઈ ગયા. એટલે મેં કીધું આ તો માછા પકડવાનું કામ કરતા, ઝાડુ નાખવાનું ચાલુ થયું, જેનું માટલું આવ્યું હાથમાં. મારા ગામમાં પૂછી લેજો ને, મારે ઝાડુ નાખવાનું આવતું જ નથી. હા, તઈ તમે શું કઈ જાનું જોડી હું બધે મંગલ ફેરા ફરી ગયા છો? કાંઈ નહીં, અમારે તો કોન્ટેક્ટ, મારી વાત સાંભળો, અમારે ફોન આમાં કઈ એવું તો ન કહે કે મોર બેઠો આંબલિયા, આમાં આંબલિયા ડાળ નહીં, આ બટન બેઠો હોય. મનસુખભાઈ મારી વાત તો સાંભળો તમે. તમારી સાંભળ્યું? હા, તે પણ મેં જો આપણે કઈ એને ઝાડુ નાખ્યું નથી, આપણે કોઈ વસ્તુ કરી નથી. ઝાડુ નાખ્યું નથી તો આ તમે ભેગી ક્યાં થઈ? આ કઈ માતાજીનું જ નથી ભાઈ, તમે આમ કરીને ધૂપ કરો ને તમારી બાજુ થોડી આવે. મારો કોન્ટેક્ટ એને બીજા પાસે લીધો, મેં દીધો પણ સોયા વગર નો. એટલે બરાબર, તમારો જ કોન્ટેક્ટ કેમ બીજા પાસે લીધો? તમે એને સોયા વગર, તમે ગ્રીલ નાખ્યા વગર, આંખોથી સોયા વગર કોઈ પ્રેમ થાય? મારી વાત સાંભળો. પ્રેમ નજરથી થાય, પ્રેમ હારે રહેવાથી થાય, પ્રેમ ભેગા રખડવાથી થાય, કોઈ અદાથી થાય, કોઈ એની હલક ગમે તો થાય, કાંઈ એની અદા કોઈ પસંદ હોય તો થાય, બાકી કઈ આંગળી પ્રેમ થાય. 20 વર્ષ મારી વાત સાંભળો. પણ એ પ્રેમ તો પ્રેમ જ છે, પ્રેમથી મોટો કોઈ નથી. હજી હું તમને કહું, અમારે ત્યાં નદીઓ નીકળી છે પ્રેમની ભાઈ. એ અમારે નીકળે, અમારે નહીં, પણ દુનિયા આખા નીકળે. પ્રેમની નદીઓ ક્યાં હાલ્યું જાય? આ વળી પ્રેમ તમે કર્યો વીર માંગડા વાળો. વીર માંગડા વાળો હવે તો તમારે ધામદાદર માં ગાવું જો કે વડલા તારી વરાળ આજ તો પાને પાને ફસળી. એવું તમે દાદા કરી જુવાર. આ તો બીજો ને ભાડ્યો મારો નરેશ. એ તો તમને ફાવે, અમને ન ફાવે. કાંઈ વાંધો ના, ભાઈ જે કર્યું, પણ મારે તો ભાઈ જો ફોન કર્યો નરેશભાઈ એટલે મારે તમને વાત કરવી પડી. એટલે મને મારે હું એકનું રેકોર્ડિંગ મૂકતો હતો, પણ તમારે યાર મેં કીધું વાત કરી લો ને આમાં સત્ય હકીકત શું છે. એટલે મેં કીધું પેલા પૂછી જોઈ નરેશભાઈ ને, આપણે કોઈ વાત ખોટું ન કરે. એટલે મેં તમને એ તો મેં તો જો હું તો ગયો નથી લેવા, એ આવી છે તો સામેથી સરિયું સાકાણ લઈને આવે. તમે સાંભળજો, હજી બીજી આવે નહીં, કેમ કે તમારું જે રૂપ જોતા મને એમ છે સલમાન ખાન કરતા તમારો ચહેરો હારો છો. ના ભાઈ, એ વાત તમારી ખોટી. તમે જોજો, કેમ કે બાયુ સામેથી તમારો કોન્ટેક્ટ કરે એટલે તમે કહો અટરના હિરોઈન ને એક્ટર ટૂંકા પડવો. મારી બાઈ મારો કોન્ટેક્ટ કરતી નથી ને મારી હજી બીજી કરે એટલે કેવડી મોટી કહેવાય. તમારી અદાન, તમારા જે વાળ બાળ ને તમે જે કઈ તમારી ઝલક કઈ છે એ કઈક અલગ કઈ છે, મેં તો જોયા નથી નજરે. મનસુખભાઈ રેવા દો હવે, તમે જીતુ વાળે તમે મારું આખી કહાની તમે રેકોર્ડ તમારું મૂકવાના જ છો. તમારી કહાની બોલે આમાં વારે બધે કહી દીધી હું છે. મારી રેકોર્ડ તો મૂકવાની મને ખબર જ છે એ તો, પણ મારું એટલું કે વગર રેકોર્ડે તમે જીતુવાળાને ફોન કરજો, જીતુવાળા આખી કહાની કહી છે એટલે તમને કે ભાઈ એ છોકરો ખોટો નથી, જાઓ. એ હું તમને 110% લખી દઉં. આમાં હાસા ખોટાની ક્યાં વાત છે? અટાણા પારુલબેન તમારે ઘરે છે કે નહીં? મારી ઘરે જ છે, હું ક્યાં ના પાડું. તો પછી એમાં હાસું હું પૂછવાનું કે આ કેમ લેવા હતા, હું કામ વૈયા વીતી, એ પૂછવાનું છે કે તમારે ઘરે જઈ હતું? વરાદી થયો આવી છે પણ એટલે એ તમને કહું છું. હવે એમાં જીતુવાળા એમ કહે કે ના ના છોકરો સાચો છે અને એ જે છોકરી છે એ પ્લાસ્ટિકની છે, એ કોઈ હાથી બાઈ નથી એમ. હા, એ તો એમાં કે નો માં કે તમે જે ગણો. આમાં તો હું તમને કહું છું બાઈ તો ઈ જ છે કે બીજી છે?
બાઈ તો એ જ હોય ને, અહીંયા પારું નથી ને અહીં પારું હાલો છે. નરેશ વાળાને પૂછું હું કે કદાચ તમારા મિત્ર હોય તમારી બાજુ બોલે. હા પણ આપણે બે છોકરાની માને ઉપાડી છે ઈ વાત તો ફાઇનલ ને. એ તો હું ક્યાં ના પાડું છું, આ છે ઉપાડી નથી પણ એ આવી છે બે છોકરાની માં મારી ઘેર આવી, હું ઉપાડી નથી. ભાઈ હું તમારા ઘરે પણ તો હજી કેટલી આવી છે એમ કહું છું. અટાણે તમે સમજતા નથી. તમારું જે કાંઈ ચહેરો જોતા સામેથી બાયું જો તમારા ઘરે આવતી હોય તો આ તો તમારે તો ત્યાં કાંઈક ડેલો બોર્ડ મારવો પડે ને, કાં તમે અંદર રાખવા પડે ને, તમે જોઈ જાય તો ગમે એને 5 નંબર ગોતે. ભાઈ નરેશભાઈ નંબર લાવો, કેમ કે ઈ તો મને ગમી ગયો. મારો નંબર આખી દુનિયામાં ભરે છે, એવું કઈ ન હોય. ગમી ગયો એટલે કઈ એમ થોડી કઈ મન થાય ને બે. આ એક બાય મોઈ પછી આમાં કઈ નક્કી નથી. કાન તારી મોરલીએ મોઈન કે રોતા બાળ મિલ્યા. તમારે તો કાન તારે મોરલીએ મોઈન બાયું આવ્યું. મારે તો આ એક જ હોય, પણ મરે તો ઈ ને જીવે તો ઈ જ, બાકી એકોય ન હોય સાહેબ. તમે વાત એવી કરો ને. ઈ પણ બાઈ તો તમારી નથી ને, તમે ઈ જે દાવો કરીને બેઠો છો પણ તમારી તો બાઈ નથી ને. ઈ તો આપણે કોકની ઘરે આપણે ત્યાં રાખી એમ. તમે રાખી પણ કોકની બાઈ છે ને, તમારી તો નથી. કાંઈ તમે પત્ની ન કહી શકો તો કોકની લેવા જાય તો કોઈ પૂઠાઈ છટકી જાય ને સાહેબ, એમને તો નહીં કે આવી હોય. ભાઈ ગરીબ માણસના ઘરે હોય ને જ્યાં કાંઈ માર તોડ વગેરેના અને ગરીબ માણા હોય ને ઓલો હોજો છે એટલે તમે ઘા કર્યો. બાકી જેવા તેવા ઘરે ગયા હોત કાઢીએ ભાગી નાખે ને પૈકી નોખા કયો હોજો એટલે કયો હોજો ઈ મન કયો છે. હું તો લીંબુ લેતા તો એની બાઈ ઉઈ જાય છે તો એને કઈ વયું જાય. સાંભળો વયું જાય ને ભાઈ, વયું જાય ને ઈ એની બાઈ નો હોય ને, ઈ પાછી એને રાખે નહીં ને. એના છોકરાને નો થઈ હોય ઈ પાછી નો રાખે ને. આ તો ઈવડો હજી કઈ છે મારી બાઈ આવે તો હું રાખી લેવા તૈયાર છું. કેમ કે એને તો બિચારાને ખબર છે કે ભાઈ છોકરાની માં નહીં મળે. અને તમારે તો ગમે એની બાઈ આવે, ત્યાં છોકરાની માં આવે, ગઢી આવે તો તમારે તો હાલે. કેમ કે તમારે તો જનરલ ગાડી થઈ ગઈ. અમે થોડા કેમ તમારે તો ડોહી હોય તો હાલે. કેમ કે તમારે મૂળ તો આમાંથી આવી છે. પછી આપણી બાકી ભારતની હોય તો હાલે. કેમ કે આમાંથી આવી તમે ના ન પડી. કેમ કે તમારી પાસે તમારું દિલ એવડું મોટું દરિયાળ દિલ છે કે ડોહી બાકી આપણે ના ન પડે. આપણે ત્યાં આવી છે ને એમ. આપણે ડોહીમ નથી. હવે તો કઈ ડોહીમ નથી તો હવે આમાં કેમ કરવું એમ કહું. આપણે ડોહીમ નથી ને એકોઈમાં નથી. મારે તો અહીંયા આવી છે ને રીતે રહી છે, મારી રીતે હું રાખું છું. વાત પતી ગઈ. બેની મરજીથી રહ્યા છે, એમાં શું બીજું હોય અમારે. ઈ બેન છે ને પારુલબેન? હે પારુલબેન છે ને? હા દિયો ને એની વાત કરી જરી. હા ફોન ચાલુ. એને ફોન ચાલુ રહી? હા ફોન છે ને. એને ફોન ચાલુ રહી તો ના એ તો આ કોકનો ફોન આવ્યો હતો. છે ફોન પણ તમારી ઘણી ક્યાંક ઈમાય ફોન નહીં મારા ભાગ પછી એ ખુદ જ કહે છે બધું. પછી હવે હું હોય આ તો ફોન મારવો છે મારે. આ તો મંચુભાઈ તમે એને રમકડાની ઘરે બહુ હું તો જોઉં છું તમારો વિડીયો, મને ખબર છે. પણ હવે શું કરવું. આ તો ભાઈ ફોર એટલે પારુલબેન ને દિયો ને ભાઈ નરેશભાઈ વાત. તમારે તમે કહેતા હતા કે મારા 2000 છે 2500 રેકોર્ડ ઓલા જે આપણે વિડીયો બધામાં મારે જય ભીમ લખેલું હોય. અરે એ તો વિડીયો હું નથી મૂકતો ખોટું. મેં તમને કોઈ વિવાદ માટે ફોન નથી કર્યો. ના એ તો હું ભાઈ મને ખબર સારા માટે ભાઈ તમારું સમાધાન થતું હોય અને એકબીજા હવે ધરાઈ રહ્યા હોય તો હવે હા ઘરે મોકલી દો એમ. હા દઉં પારું દો ને. હાલો હા પારુલબેન મજામાં? હા બોલો. મનસુખભાઈ બોલો. હા બોલો. હવે તમારા મમ્મીનો ને એનો ફોન હતો. હા એટલે અમે ઈ રેકોર્ડિંગ ચડાવતા હતા પણ મેં કીધું અમે તમને પૂછી લીધું હોય તો એકાબીજાને દુઃખ નો થાય ને કીધું. મેં કીધું એટલે મને એની પાસે નંબર લીધા. ઈ કે ભાઈ તમારા 2 છોકરા છે ને, એટલે તમારા મમ્મી કઈક તમારા જે તમારા ઘરવાળા છે, શું નામ આપણે ભાઈ મહેશભાઈ, હા એટલે અહીંયા કણ કઈક છોકરા પાસે ગયા હશે એ વાત કરી મારી હારે. એટલે કે મારી દીકરી આ ભાઈ નરેશભાઈ હારે વહી ગઈ છે અને 2 છોકરા અમારા નાના છે, એક 13 વર્ષનો છે ને એક 12 વર્ષનો છે. એટલે મેં કીધું બેન હવે અમારે તો પૂછવું પડે પણ તમારા નંબર તો અમારી પાસે હતા નહીં એટલે નરેશભાઈને નંબર આપ્યા હતા. એટલે મેં કીધું ઓલું તમારી યારે વાત કરી હોય તો કાલે તમે એમ ન કહો ને ભાઈ આને કીધું એ બધી ખોટી વાત કરી છે. ઓલું મને પૂછ્યું હોત તો એટલે અમે એનું રેકોર્ડિંગ ચડાવવાના હતા. મેં કીધું ભાઈ તમે મને નંબર દો ને તો હું પારુલબેન હારે એની હારે વાત કરી લઉં. હા એટલે મેં કીધું ઓલા તમારા 2 દીકરા કીધું હેરાન થતા હતા તો સમાધાન કરીને બે કા બીજા થતું સમાધાન થાય એમ જ નથી છે. સમજાય? સમાધાન મારે કરવું જ નથી. શેનું સમાધાન કરવું? મારું તો આ 2 દીકરા છે એને તો બિચારાને એને તો 2 દીકરા છે. 2 દીકરા કઈ હું ભેગા લઈને તો નહોતી ગઈ. તો પાછા અમારું તો નતા લઈને ગયા તો પછી ભેગા લઈને નહોતા ગયા. 2 દીકરા મુકાય નહીં ને એમ. એ તો પછી એવું કરે તો મૂકવું પડે. 2-5 વર્ષ મારે એવું કરે તો આપણો ઘરવાળો બરોબર નથી. મારે પારુલબેન અમારી એક સલાહ એવી છે કે ભાઈ આ મારે ધારો આપણા લગ્ન થયા ને 2-5 વર્ષ પહેલા સંતાનને પ્રાપ્ત કરાય નહીં, સંતાનનો જન્મ ન દે. શું કામ કે હવે છોકરીની તો દિશા બગડી ગઈ. એ તઈએ પહેલા સમજતા નહોતા મનસુખભાઈ, અમારી ભૂલ થઈ ગઈ તઈએ અમે સમજતા નહોતા. આ છોકરા છે ને ઈ મોજ શોખમાં છોકરા થઈ જાય પણ લગભગ તો કઈ છે ને રે જ નહીં એકવાર તો. સમજાઈ ગયું.
એને ન્યા પાડો ઈ તો બધા અને ગમી એમ જાય. નહીં, એને વરાદિયા યાદ આવ્યું, વરાદી પછી એને તાવથી એને યાદ ન આવ્યું. તમે સમજતા નથી બેન. હવે આમાં તો જો મારે તો જે કોઈને પ્રેમ હોય ઈ કાંઈ વાર્યા વર નહીં. જો છોકરીને 20 વર્ષની કરે એને મા બાપને કહી દે કે હું તમને ઓળખતી નથી, તો તમે કણ પ્રેમ છે ને તમે તમારા બાળકો ગળે વળગ્યા નથી, જેમાં વરદીને 5 વર્ષ થાય તો તમે થોડા તમને તમારો જો તમારા બાળકો તમને ગળે ન વળગ્યા હોય તો પછી બીજા તો બધા ઈ થઈ નીચે. કે તમે 9 મહિના ઉપાડ્યા જે છોકરીને, જેને ધવરાવીને મોટા કર્યા, ઈ તમે ગળે ન વળગ્યા, પછી બીજા કદાચ વરણ ને 10 વર્ષ વ્યા જાય તો પછી એની લાડ થોડી આવે. હા પણ મારે કઈ સમાધાન કરવું નથી. ઠીક પણ આ તો તમે તમારા દીકરાની યાદ આવે કે નહીં એમ? એવું યાદ આવે કે ન આવે એ ક્યાં આવે જોવાનું જ રહ્યું. એક વાર મૂકી દીધા પછી કે વાત રહી. ઠીક એટલે મેં કીધું અટાણે શું છે, માણસનો હેડો હોય, જેનું બાળકનો જન્મ દે ઈ ઘણી સ્ત્રીઓ પણ એને તમને વરદી પછી તમને એને ફોન કરીને કીધું. પણ બેન મારે તો જો આમાં શું થાય કે અમે અટાણે આ બાબતમાં છે ને આ સમાધાન તમે એને એમ તો કહી શકો ને કે તમે અટાણે થઈ તમે અટાણ સુધી ક્યાં ગયા હતા, તો હવે તમે સમાધાન નું કયો છો બેન? જો વરદી થઈ ગયું તોય હજી તમે